અને કચ્છનું નામ આવે એટલે આપણે દાબેલી તો પેલા ખાવાની હોય. જબરજસ્ત જગ્યા છે, કેમ કે જ્યારે દાબેલીનો જન્મ થયો, જે રીતના એ બનાવવામાં આવતી, જે ટેસ્ટ હતો એ તમને અહીંયા ખાવા મળશે. ગાભાભાઈ જે છે ને માંડવીમાં બનાવતા હતા દાબેલી, અને એવું હતું ને કે એ આવતા ને તરત જ માલ પૂરો થઈ જતો. એમની દાબેલી ક્યારે મીઠી મળતી જ નહીં, સ્પાઇસી જ મળતી, કે દાબેલીને પાવની અંદર શાક નાખીને આપી દેતા. ન સેવ, ન ઓનિયન, ન દાણા, કાંઈ જ ના આવતું એમની દાબેલીમાં. આ જગ્યાની સ્પેશિયાલિટીમાં શું છે? બીજું અમારું ટનાટન ટોસ્ટ છે, ચીઝ બસ ટોસ્ટ છે, જી, જે 101% હું એમ કહું છું કે જે લોકો ટેસ્ટ કરશે ને એ ટેસ્ટ ભૂલાશે નહીં. ઓકે. બાકી કચ્છી કડક ને બધું ઓથેન્ટિક ટેસ્ટ મળશે. ઓથેન્ટિક, પ્યોર ઓથેન્ટિક, અને એના રસો પણ ગરમ મળશે એની અંદરનો જે રસો આવે છે. આ વસ્તુ હાઇલાઇટ કરવા જેવી છે. અત્યારે કોઈ બી જગ્યાએ, કોઈ બી સિટીમાં તમે ખાવા જાઓ ને, કચ્છમાં આવો ને, ત્યાંય બી અમુક જ એવી જગ્યા છે જ્યાં રસો ગરમ મળે. પણ હું ગેરંટી સાથે કહીશ ભાઈ, આ રેગ્યુલર દાબેલી પહેલાં અને હવે અઢળક ખાધેલી છે, પણ આ વસ્તુ મેં કોઈ દિવસ ટ્રાય નથી કરી.